નમસ્કાર મિત્રો, સહજાનંદ વિદ્યા સંકુલ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનના પાઠ 3 પ્રાચીન નગરો અને પ્રાચીન ગ્રંથો વિશે અભ્યાસ કરતા હતા. આ પાઠની અંદર અગાઉના જે આપણા વિડીયો આવેલા એની અંદર આપણે પ્રાચીન નગરો વિશે જોઈ ગયા કે હડપ્પીય સભ્યતાના નગરો કઈ રીતે બનેલા, એ લોકોનું સામાજિક જીવન કેવું હતું, આર્થિક જીવન, પછી એમનું ધાર્મિક જીવન, એમની ભાષા વિશે જોઈ ગયા. અને છેલ્લે આપણે એ પણ જોઈ ગયા કે હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે. તો હવે જે આપણો જે આજનો વિડીયો છે એની અંદર આપણે પ્રાચીન ભારતના આવા ગ્રંથો વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને ગ્રંથોની અંદર વેદમાં તે ખાસ કરી અને ઋગ્વેદ વિશે આપણે માહિતી મેળવવાની છે. કારણ કે આ જે ઋગ્વેદ છે એ આપણા હડપ્પીય સભ્યતાની સમયગાળો જે હતો એના પછીના સમયમાં કે એના આજુબાજુના સમયમાં રચાયેલો ગ્રંથ છે. એટલે એક રીતે જોવા જાવ તો ઋગ્વેદ જે છે એ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ માનવામાં આવે છે. આ આપણે નથી કહેતા, પણ વિશ્વના વૈજ્ઞાનિકો એવું માને છે, વિશ્વના ઇતિહાસકારો એવું માને છે કે જે આપણો આ ઋગ્વેદ નામનો જે ગ્રંથ છે, 4 વેદમાંનો પહેલો વેદ, આ ઋગ્વેદ વિશ્વનું સૌથી જૂનામાં જૂનું પુસ્તક છે. તો આજે આપણે આપણા પ્રાચીન ગ્રંથો અને એની અંદર ઋગ્વેદના વિશે અધ્યયન કે ઋગ્વેદના વિશે માહિતી મેળવીશું. તો પહેલા તો આપણે યાદ રાખવાનું કે વેદોની સંખ્યા કેટલી? 4. એટલે આ ખાસ યાદ રાખજો, વેદ કેટલા છે? 4 છે. હવે આપણને આવો પ્રશ્ન પૂછાય છે કે વેદો કેટલા અને કયા કયા? તો પહેલો છે ઋગ્વેદ, પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 આપણા વેદ છે. હવે જો પ્રશ્ન તમને પૂછાય કે વેદો કેટલા અને કયા પૂછાય તો આપણે 4 અને 4 એના નામ લખશું. પણ એવું નહીં રાખવાનું કે મને 4 નામ કદાચ ક્રમમાં યાદ નહીં રહે, તો ક્રમમાં યાદ ન રહે તો કોઈ પણ રીતે યાદ રાખી શકાય. પહેલો આપણે ઋગ્વેદને યાદ રાખી લઈશું, પાછળના નામ હાલ પૂરતા અત્યારે તમારે ક્રમમાં યાદ રાખવાની જરૂર નથી, એટલે તમે એને કોઈ પણ રીતે લખી શકો. પછી આ જે ઋગ્વેદ છે એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. પ્રાચીનતમ એટલે જૂનામાં જૂનો ગ્રંથ આપણો ઋગ્વેદ છે. હવે આ જે ઋગ્વેદ છે આપણે જોતા હોય કોઈ પણ પુસ્તક હોય તો પુસ્તકની અંદર અલગ અલગ ભાગમાં વહેંચાયેલું હોય. આપણા ચોપડીની અંદર આપણને પાઠ આપે તો પાઠની અંદર જે માહિતી આપી એ રીતે તમે જોતા હોય તો આવા અલગ અલગ મુદ્દાઓ પાડી અને આપણને માહિતી આપતા હોય. આનું કારણ શું હોય કે જે માહિતી કે જે જ્ઞાન આપણને આપવાનું છે એ વ્યવસ્થિત રીતે આપણે મેળવી શકીએ, એટલા માટે આપણને અલગ અલગ ભાગની અંદર આપે જેથી આપણને સરળતાથી સમજાય. એવી જ રીતે આ જે ઋગ્વેદ છે એને 10 મંડળમાં વહેંચવામાં આવેલું છે. મંડળ એટલે એક એનો અધ્યાય અથવા તો એનો એક ભાગ. અને આ જે 10 મંડળો છે આખો મળીને ઋગ્વેદ બને. આ ઋગ્વેદની અંદર 1028 જેટલી પ્રાર્થનાઓ છે. આની અંદર શું આપેલું છે? પ્રાર્થનાઓ. જે આ પ્રાર્થનાઓ રહી એ સૂક્ત તરીકે પણ ઓળખાય. એટલે ઋગ્વેદની અંદર કેટલી પ્રાર્થનાઓ આવેલી છે એવો પ્રશ્ન પૂછાય તો 1028. એવો પ્રશ્ન પૂછે કે ઋગ્વેદની અંદર કેટલા સૂક્ત આવેલા છે તો કેટલા સૂક્ત? 1028. એવો પણ પ્રશ્ન પૂછાય કે ઋગ્વેદની અંદર કેટલી ઋચાઓ આવેલી છે તો ઋચાઓ એટલે પણ આ પ્રાર્થનાઓ. ઋચા એટલે શ્લોકનો સમૂહ. જે આપણે જે રીતે કાવ્યની પંક્તિ લખતા હોય પણ એક પંક્તિ હોય જેને કાવ્ય કહેવાશે નહીં, પણ જો એવી પંક્તિઓ ભેગી મળતી જાય તો એના દ્વારા એક કાવ્ય રચાય. એવી રીતે બધા શ્લોકનો સમૂહ હોય તો એને ઋચા તરીકે પણ ઓળખાય અથવા તો સૂક્ત પણ કહેવાય. એટલે સૂક્ત કે ઋચાઓ કેટલી? તો 1028. તો હવે આ યાદ રાખવાનું. આ પણ પ્રશ્ન પૂછાય કે ઋગ્વેદમાં કેટલા મંડળ અને કેટલા સૂક્ત આવેલા છે અથવા તો કેટલી ઋચાઓ આવેલી છે? તો 10 મંડળો આવેલા છે અને 1028 ઋચાઓ આવેલી છે. ત્યારબાદ આગળ ઋગ્વેદ જે છે એ આપણો ગ્રંથ આ એક પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. શું છે? પ્રાચીન જ્ઞાનનો ભંડાર. પ્રાચીન જ્ઞાનનો શું કામ? તો ઋગ્વેદની રચના જે થઈ એના વિશે કોઈ પરફેક્ટ સમયગાળો નથી, પણ એવું કહેવામાં આવે કે જ્યારથી માનવ સભ્યતાની શરૂઆત થઈ, શરૂઆતના સમયગાળામાં લખાયેલો આ ગ્રંથ છે. એટલે ખૂબ જ જૂનો ગ્રંથ છે કે જેની અંદર આપણને પહેલાના લોકોના જીવન વિશે માહિતી મેળવી શકાય. અને બીજું બધું ઘણું બધું જ્ઞાન આની અંદર આપણને આપેલું છે, આપણી પૃથ્વી વિશે અને ઘણું બધું. તો આ રીતે પ્રાચીન જ્ઞાનનો એને આપણે ભંડાર ગણી શકીએ. હવે
આ જે ઋગ્વેદ છે એ કઈ ભાષામાં લખાયો છે? એ સમયમાં ગુજરાતી ભાષા બોલાતી છે? તો કે ના, કારણ કે ગુજરાતી ભાષાની શરૂઆત જે ગુજરાતી ભાષાનો એક રીતે એવું કહેવાય છે કે ગુજરાતીનો જન્મ થયો ને એ બહુ ઝાઝા વર્ષોની વાત નથી. તો એના પહેલા કઈ ભાષા હતી? હિન્દી. તો કે ના, હિન્દી ભાષાનો પણ જે એનો ઇતિહાસ છે એટલો બધો જૂનો નથી. તો આ બધી ભાષાઓ ગુજરાતી, હિન્દી શેમાંથી પેદા થઈ? સંસ્કૃતમાંથી. તો પહેલાની ભાષા જો આપણી ભારતીય સંસ્કૃતિની કોઈ ભાષા હોય તો સંસ્કૃત ભાષા. એટલે આપણે અહીંયા એક યાદ રાખવાનું કે ઋગ્વેદની રચના કઈ ભાષામાં થઈ છે? તો મનમાં ખાસ આ સ્પષ્ટ હોવું જ જોઈએ, સંસ્કૃત ભાષામાં. કારણ કે ગુજરાતીમાં થઈ હોય તો ગુજરાતની બહાર કોઈ સમજતું ન હોય, પણ સંસ્કૃત ભાષા એવી હતી કે જે આખા ભારત અને ભારતની આજુબાજુના વિસ્તારમાં બધે બોલાતી. અને આ જે આપણી સંસ્કૃત ભાષા છે એ વિશ્વની 3 જૂનામાં જૂની ભાષામાંની એક ભાષા છે. એવું કહેવું હોય તો કહી શકાય કે વિશ્વની સૌથી સમૃદ્ધ ભાષા છે. એટલે આવી આ સંસ્કૃત ભાષા પણ પ્રાચીન સંસ્કૃતની અંદર લખાયેલું છે. હાલનું જે સંસ્કૃત રહ્યું એની અંદર જેનું સ્વરૂપ છે એમાં થોડું પરિવર્તન આવેલું છે, પણ પ્રાચીન સંસ્કૃત જે હતું એ આના કરતાં થોડું જુદું પડતું. જુદું કઈ રીતે? શબ્દનો અર્થ સમાન જ થાય પણ શબ્દનું ઉચ્ચારણ કરી જાય થોડું ઘણું, અથવા તો શબ્દની જોડણી થોડી ઘણી ફરે. એટલે પ્રાચીન સંસ્કૃતમાં લખાયેલું છે. હવે આ સંસ્કૃતને પ્રાચીન સંસ્કૃત પણ કહેવાય અને વૈદિક સંસ્કૃત પણ કહેવાય. વૈદિક સંસ્કૃત શા માટે? વેદોની ભાષા જે પ્રાચીન સંસ્કૃત હતું એને વેદ લખવા માટે વપરાયેલી અને વેદોની અંદર વપરાયેલી ભાષા હતી એટલા માટે એને વૈદિક સંસ્કૃત તરીકે ઓળખવામાં પણ આવે છે. તો હવે આ ખાસ યાદ રાખશું આપણે કે સંસ્કૃત ભાષામાં આપણો ઋગ્વેદ નામનો જે આ પ્રાચીન ગ્રંથ છે એ લખાણેલો. ત્યારબાદ ઋગ્વેદમાં શેની માહિતી મળે, આપણને શું શું માહિતી આપે એના વિશે હવે આપણે ભણવાનું થશે. આ ઋગ્વેદ વિશે થોડીક આપણે માહિતી જોઈ ગયા. હવે એમાં શું શું આપેલું છે એના વિશે આપણે જોઈશું. તો ઋગ્વેદ દ્વારા, ઋગ્વેદનો જો તમે અભ્યાસ કરો તો તમે આર્યોના જીવન વિશે માહિતી મેળવી શકો. પણ કઈ કઈ બાબતનું? તો એમના રાજકીય જીવન વિશે તમે માહિતી મેળવી શકો. રાજકીય જીવન એટલે કે આર્યો જે હતા, ભારતીય સંસ્કૃતિની શરૂઆત કરવાવાળા આ આર્ય લોકો વિશે તમારે 10મા ધોરણમાં આગળ વધારે ભણવાનું થશે કે ભારતમાં આર્ય લોકો છે એ કેટલું બધું જ્ઞાન પોતાની સાથે લઈને આવેલા. આ જે આર્ય લોકો હતા એમના રાજકીય જીવન વિશે ઋગ્વેદમાંથી માહિતી મળે. હવે રાજકીય જીવન એટલે શું? તો આર્ય લોકો પોતાના રાજ્યનો કે પોતાના દેશનો વહીવટ કઈ રીતે ચલાવતા, વહીવટ ચલાવવા માટે કેવી કેવી યોજનાઓનો એ ઉપયોગ કરતા, કેવા દાખલા તરીકે રાજા હોય તો રાજા સિવાય અન્ય કેવા પદ હતા, આ બધી માહિતી આપણને આ રાજકીય જીવનની જે કંઈ માહિતી છે એ આપણને ઋગ્વેદ આપશે. આના સિવાય તો એમના સામાજિક જીવન વિશે માહિતી મળે કે એમનો સમાજ કઈ રીતે ચાલતો, સમાજમાં કેવી કેવી વ્યવસ્થાઓ હતી, જ્ઞાતિ વ્યવસ્થા હતી કે વર્ણ વ્યવસ્થા હતી કે બીજી અન્ય કોઈ પણ વ્યવસ્થા, સમાજના રીત રિવાજ કેવા હતા, સમાજની માન્યતા કેવી હતી, આ બધી જે કંઈ સામાજિક જીવનની માહિતી છે એ પણ આપણને ઋગ્વેદ આપે છે. ત્યારબાદ આ જે આર્ય લોકો હતા એમના આર્થિક જીવન વિશે પણ ઋગ્વેદમાંથી આપણને માહિતી મળે. હવે આર્થિક જીવન એટલે શું? તો આર્થિક શબ્દ જ્યાં જ્યાં આવે ત્યાં આપણે એટલું યાદ રાખી લેવાનું કે ધન અને સંપત્તિને લગતું હોય. તો આના ઉપરથી એવી ખબર પડે કે આર્ય લોકો જે છે આર્થિક જીવનમાં કઈ માહિતી મળશે? તો આર્ય લોકો પોતાનું જીવન ચલાવવા માટે કેવા પ્રકારના વ્યવસાય કરતા, કેવા પ્રકારના વ્યવસાય કે ધંધા રોજગાર કરતા અને શેમાંથી એમને મુખ્ય આવક થતી એના વિશે પણ આ ઋગ્વેદમાંથી માહિતી મળે. અને છેલ્લે આ જે આર્ય લોકો હતા એમના ધાર્મિક જીવન વિશે પણ આ આપણને ઋગ્વેદમાંથી માહિતી મળે છે. ધાર્મિક જીવન એટલે શું? તો કયા ધર્મમાં એ માનતા, પોતાના ધર્મનું પાલન કઈ રીતે કરતા, એમના ધર્મ વિશે કેવી માન્યતાઓ હતી, આ બધી માહિતી આપણને ધાર્મિક જીવન અંગેની માહિતી પણ કોણ આપશે? ઋગ્વેદ. હવે આ શરૂઆતના ભારતીય સમાજની માહિતી મળશે આપણને. આર્ય સંસ્કૃતિ જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એના વિશે શરૂઆતની માહિતી આપણને ઋગ્વેદ આપશે. એ સમયમાં, પ્રાચીન સમયમાં સમાજ કેવો હતો, ત્યાંના લોકો કેવા હતા એની માહિતી આપણને આમાંથી મળે. ત્યારબાદ જો આપણે અગાઉ ભણી ગયા કે જે પહેલાના સમયની જે વસ્તુઓ છે એના વિશે સંશોધન કરનારા વ્યક્તિઓ છે અથવા તો પહેલાના સમય જે ઘટના ભૂતકાળમાં બની ગઈ એના વિશે જે અભ્યાસ કરતા હોય એને આપણે શું કહેતા હોય? ઇતિહાસકારો. અને જમીનમાંથી અવશેષો ખોદી અને મેળવીને એના વિશે અભ્યાસ કરતા હોય આ બધા પુરાતત્વવિદો કહેવાય. એટલે પુરાતત્વવિદો અને ઇતિહાસકારો બે શું કામ કરે કે ભૂતકાળમાં બનેલી જે કંઈ ઘટનાઓ છે એના વિશે અભ્યાસ કરશે. કંઈક ને કંઈક સબૂત મળે તો એના પરથી અભ્યાસ કરશે.
તો આ જે ઇતિહાસકારો અને પુરાતત્વવિદો છે એ ઇતિહાસને જાણવા માટે શેનો અભ્યાસ કરે છે? ઋગ્વેદનો અભ્યાસ કરે છે. ઇતિહાસકારો અને પુરાતત્વવિદો પણ ઇતિહાસને જાણવા માટે પહેલાના સમયમાં કેવી કેવી ઘટનાઓ બની છે એનો અભ્યાસ કરવા માટે ઋગ્વેદનો અભ્યાસ કરે છે. અને આ આપણે માત્ર ભારતના ઇતિહાસકારો કે ભારતના પુરાતત્વવિદો ઋગ્વેદનો અભ્યાસ કરે છે એવું નથી. વિશ્વ આખું ઋગ્વેદમાંથી અત્યારે હાલના સમયમાં એમને બધાને આ ઋગ્વેદની કદર થઈ. આની અંદરનું જે જ્ઞાન છે એનો અભ્યાસ હાલના સમયમાં પણ કરે છે અને એમાંથી માહિતી મેળવે છે. પછી ઋગ્વેદની અંદર આપેલા જે કેટલાક સૂક્તો છે, હવે અહીંયા આપણે જોઈ ગયા સૂક્તો એટલે શું? તો સૂક્તો એટલે પ્રાર્થનાઓ અથવા તો ઋચાઓ. આ જે સૂક્તો છે એ સંવાદના સ્વરૂપે આપેલા છે. સંવાદના સ્વરૂપે એટલે કઈ રીતે? જેવી રીતે હું તમને કહેતો હોય અને તમે સાંભળતા હોય, પછી તમારા મનમાં કંઈક પ્રશ્ન થાય તો તમે પાછા મને પૂછતા હોય અને પાછો હું તમને એનો જવાબ આપતો હોય, એવા સ્વરૂપમાં લખાયેલા છે. ત્યારબાદ આગળ ઋગ્વેદમાં અન્ય કઈ માહિતી મળે? તો ઋગ્વેદની અંદરથી લોકોના જીવન વિશે માહિતી મળે. લોકોના જીવન અંગેના ઉલ્લેખો ઋગ્વેદમાં થયેલા છે કે એ સમયના લોકો કેવા પ્રકારની વ્યવસ્થામાં જીવતા, કેવા પ્રકારની સમાજની વ્યવસ્થા હતી એના વિશે આપણને આ ઋગ્વેદમાંથી માહિતી મળે. તો એ સમયમાં જે છે આખા દેશનો વહીવટ ચલાવવા માટે જે કંઈ રાજકીય વ્યવસ્થા જોઈ એની અંદર મુખ્ય 3 એવી સંસ્થાઓ હતી. સંસ્થા એટલે એક એવી ટુકડીઓ કે એક પ્રકારની એવી વ્યવસ્થા. આ ત્રણેય સંસ્થાનું નામ શું? તો ગણ, સભા અને સમિતિ. આ ગણ, સભા અને સમિતિ આ પ્રાચીન ભારતની આવી રાજકીય સંસ્થાઓ છે. શું છે? રાજકીય સંસ્થાઓ. રાજકીય સંસ્થાઓ કઈ રીતે? કે રાજ્ય વહીવટ ચલાવવા માટે આ સંસ્થાઓનો ઉપયોગ એ સમયમાં થતો. ગણ, સભા અને સમિતિ. તો હવે અહીંયા આપણને પ્રશ્ન એવો પૂછાશે કે ઋગ્વેદમાં પ્રાચીન ભારતની કઈ સંસ્થાઓ વિશે માહિતી આપેલી છે અથવા તો કઈ 3 સંસ્થાઓ વિશે માહિતી આપી? તો આપણે આ ત્રણેયના નામ યાદ રાખવાના, કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય. ગણ, સભા અને સમિતિ. હવે સભા જે છે આ સભા સમિતિ કરતા એક નાની સંસ્થા હતી. ખાસ યાદ રાખવાનું, સભા નામની જે સંસ્થા હતી, સભા એટલે લોકોની જે મીટિંગ મળે એ, આ સભા નામની જે સંસ્થા છે એ સમિતિ કરતા એક નાની સંસ્થા હતી. આ ખાસ યાદ રાખજો. જ્યારે તમે પ્રશ્નનો જવાબ લખવા બેસો ત્યારે તમને આ તો ખાસ થોડુંક મનમાં યાદ હોવું જોઈએ. કદાચ આપણને પ્રશ્ન એવો પણ પૂછે કે નીચેનામાંથી કઈ રાજકીય સંસ્થા સમિતિ કરતા નાની હતી, તો આપણને ત્યાં ઓપ્શન આપ્યો છે ગણ, સભા, અન્ય બીજા એવા આપ્યા છે 2 કે જે આપણને ભૂલવાડે. અથવા તો એવું પણ પૂછે કે નીચેનામાંથી પ્રાચીન ભારતની કઈ રાજકીય સંસ્થા મોટી સંસ્થા હતી? તો અહીંયા શું યાદ રાખવાનું? મોટી સંસ્થા પૂછાય તો સમિતિ, સમિતિ કરતા નાની સંસ્થા તો કે સભા. એટલે આ ખાસ યાદ રાખજો. હવે સભા જે છે એની અંદર કોણ કોણ બેસતું? સભા એટલે કે જે મીટિંગ મળતી એની અંદર કોણ કોણ બેસતું મુખ્ય વ્યક્તિઓ તરીકે? તો આ સભાની અંદર રાજ્યના જે મુખ્ય આગેવાનો છે, આ રાજ્યના આગેવાનો બેસતા. રાજ્યના મુખ્ય આગેવાનોમાં કોણ આવે? એક તો રાજા આવે અને રાજાના મંત્રીઓ આવે, એને સલાહ માટે રાખેલા કે પંડિત હોય કોઈ પણ. તો આવા વ્યક્તિઓ સભાની અંદર બેસતા, એટલે રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા. હવે આની અંદર કામ શું થતું? તો સભાની અંદર રાજ્યના જે અગત્યના પ્રશ્નો છે આ પ્રશ્નો સભાનું કામ શું હતું કે રાજ્યના જે મુખ્ય પ્રશ્નો છે, જે પ્રશ્ન રાજ્ય માટે સોલ્વ કરવા જરૂરી હોય, તો એવા પ્રશ્નોનો આ સભાની અંદર ચર્ચા થાય. બધા મંત્રીઓ અને રાજા બધા સાથે મળી અને પ્રશ્ન અંગે ચર્ચા કરે કે હવે આ પ્રકારનો પ્રશ્ન આપણી સામે છે, આનો સોલ્યુશન કઈ રીતે કરવું. રાજ્યમાં કદાચ દુષ્કાળ પડ્યો હોય, કોઈ બીજો રાજા આક્રમણ કરતો હોય, અથવા તો બહુ વરસાદ પડે અને લોકોને નુકસાન થાય, તો આ બધા એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ અંગે આ સભાની અંદર ચર્ચા થતી. એના સિવાય કોઈ વ્યક્તિ સાથે અન્યાય થયો હોય તો એવો પણ પ્રશ્ન રાજ્ય માટેનો એક પ્રશ્ન કહેવાય, તો એની પણ ચર્ચા અહીંયા થતી. અને એક કામ બીજું શું થતું? તો આ સભા છે એ ન્યાય આપવાનું કામ પણ કરતી. એટલે ન્યાય આપવાનું કામ પણ સભાની અંદર થતું. કોઈ વ્યક્તિને અન્યાય થયો હોય, ફરિયાદ લઈને આવે સભા સમક્ષ, તો સભા છે એ જે વ્યક્તિ સાથે અન્યાય થયો એની વાત સાંભળે, સામેનો વ્યક્તિની વાત પણ સાંભળે અને બેયને યોગ્ય ન્યાય આપે. કોઈના ઘરે ચોરી થાય તો ચોરને પણ બોલાવવામાં આવે, જેના ઘરે ચોરી થઈ એને પણ બોલાવવામાં આવે. બેયની વાત સાંભળશે અને ચોરને જેટલી ચોરી કરી પ્રમાણે સજા થાય. તો આ જે છે ન્યાય આપવાનું કામ એ પણ કોણ કરતું? સભા નામની જે સંસ્થા છે એ કરતી. ત્યારબાદ સમિતિ જે છે, આપણે અગાઉ વાત કરીએ એમ કે
સભા કરતા સમિતિ કેવી સંસ્થા હતી? મોટી સંસ્થા હતી. સભા સમિતિ કરતા નાની સંસ્થા છે. એટલે સભા નાની અને સમિતિ મોટી. એટલે સમિતિ જે છે એ એક વધુ વિસ્તૃત સંસ્થા હતી. વધુ વિસ્તૃત એટલે વધારે વ્યવસ્થિત રીતે એનું કાર્ય ચાલતું ને થોડી મોટી સંસ્થા હતી. અને સમિતિની અંદર જે સભ્યો છે એને યોગ્ય જવાબદારી સોંપેલી હોય અને એ પોતાની જવાબદારી મુજબ કામ કરતા હોય. અને આ જે સમિતિ હોય એની અંદર રાજ્યની અંદર રહેતા બુદ્ધિશાળી વ્યક્તિઓનો સમાવેશ થતો. અને આ સમિતિ જે છે એ ઘણી વખતે રાજાની ચૂંટણી પણ કરતી. રાજાની ચૂંટણી પણ આ સમિતિ દ્વારા થતી. રાજાની ચૂંટણી ક્યારે થાય? તો એવો સમય આવ્યો હોય કે જ્યારે રાજ્યનો રાજા મૃત્યુ પામ્યો હોય અને રાજાની પાછળ રાજ્ય સંભાળે એવો કોઈ વારસદાર ન હોય, તો એવા સમયે હવે નેક્સ્ટ રાજા તરીકે કોણ આવશે? તો નેક્સ્ટ રાજા તરીકે જેને પસંદ કરવાનો હોય એના માટે ચૂંટણી થતી. અને સમિતિના જે સભ્યો છે એ બધા મત આપે અને બધા એની જેને વધારે મત મળે એવો વ્યક્તિની રાજા તરીકે પસંદગી થતી. એટલે આવી રીતની રાજાની ચૂંટણી પણ એ સમયમાં પણ થતી. કોના દ્વારા થતી? તો સમિતિ દ્વારા. હવે જો આ ખાસ યાદ રાખવાનું. આપણને પ્રશ્ન આવો પણ પૂછે કે પ્રાચીન સમયમાં રાજાની ચૂંટણી કઈ રાજકીય સંસ્થા દ્વારા થતી? તો અહીંયા માત્ર ને માત્ર આવશે સમિતિ. બીજું કંઈ આપણે યાદ રાખવાનું નથી. રાજાને મદદ કરવા માટે આ જે કંઈ આપણી સંસ્થાઓ બનાવેલી હતી એના સિવાય બીજું શું વ્યવસ્થા હતી? તો રાજાને મદદ કરવા માટે સેનાધ્યક્ષ એટલે સેનાનો વડો કે સેનાપતિ પણ કહી શકાય. આ સેનાધ્યક્ષની નિમણૂક થતી અથવા તો સેનાપતિની નિમણૂક થતી. અને એના સિવાય પુરોહિતની નિમણૂક પણ થતી. રાજ્યના પુરોહિત તરીકે પંડિત એટલે કે કોઈ એવા જ્ઞાની વ્યક્તિને પસંદ કરવામાં આવતો જે રાજાને રાજ્ય વહીવટ ચલાવવામાં મદદ કરે, પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી રાજાને સલાહ સૂચન કરી શકે અને સેનાધ્યક્ષ રાજ્યની સેનાનું ધ્યાન રાખશે. તો આ રીતે રાજાને મદદ કરવા માટે આવા બે પદ પણ નિમણૂક કરવામાં આવતી. હવે ત્યારબાદ રાજા પોતે હતો તો રાજાનું કામ શું હતું? આ પ્રાચીન ઋગ્વેદના સમયમાં તો ઋગ્વેદના સમયમાં જે રાજા હતા આ રાજાનું એક મહત્વનું કાર્ય હતું ગવેષણા. હવે ગવેષણા એટલે શું? ગવેષણાનો મતલબ થાય યુદ્ધ. આપણી ચોપડીમાં જ આપણને આપેલો છે ગવેષણા એટલે યુદ્ધ. આ રાજાનું એક મુખ્ય કાર્ય હતું. શું કામ? કે રાજા જે છે એ દેશનો વડો કહેવાય. રાજ્યની પોતાનું જે દેશ છે એ રાજ્યની કે દેશની રક્ષા કરવાની જવાબદારી કોની હોય? રાજાની. તો હવે રાજાનું મુખ્ય કાર્ય શું થાય? તો કોઈ વ્યક્તિ આપણા રાજ્ય ઉપર આક્રમણ કરીને આવે, આપણા રાજ્ય સાથે યુદ્ધ જાહેર કરે, તો આપણા દેશને બચાવવો, આપણા દેશ માટે લડવું, એ મુખ્ય કાર્ય કોનું થાય? રાજાનું કાર્ય થાય. એટલે રાજાનું એક મુખ્ય કાર્ય હતું ગવેષણા. ગવેષણા એટલે યુદ્ધ. ઋગ્વેદની અંદર આવા યુદ્ધ વિશે માહિતી આપેલી છે. તો કઈ જગ્યાએ? તો રાવી નદીના કિનારે. ઋગ્વેદમાં એવી માહિતી આપી છે કે રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે યુદ્ધ થયેલું. આ 10 રાજાઓ વચ્ચેના યુદ્ધનો ઉલ્લેખ શેમાં છે? ઋગ્વેદમાં આપેલો છે. એટલે આ પણ આપણે યાદ રાખવાનું કે ઋગ્વેદમાં રાવી નદીના કિનારે, રાવી નદી ખાસ યાદ રાખજો, અને 10 રાજાઓનું યુદ્ધ. હવે ત્યારબાદ આગળ ઋગ્વેદમાંથી બીજી કઈ માહિતી મળે? તો ઋગ્વેદમાં જીવન વિશે માહિતી મળે. આર્ય લોકો જે હતા, આર્યો એટલે ભારતમાં આવીને વસેલા, પ્રાચીન સમયમાં આવીને વસેલા લોકો, કે જ્યારે ભારતની અંદર માત્ર ને માત્ર એવા લોકો વસતા કે જેને આપણે આદિવાસી અથવા તો વનવાસી કહી શકીએ, કે જેની પાસે કોઈ સંસ્કૃતિ નહોતી. આ આર્યોના જીવન વિશે માહિતી આપણા ઋગ્વેદમાંથી આપણને મળે. અને આર્યોનો જે સમયગાળો હતો અથવા તો ઋગ્વેદનો જે સમયગાળો હતો એમાં સમાજની જે આખી વ્યવસ્થા રહી એનું એકમ શું હતું? તો આ સમયમાં સમાજનું એકમ હતું કુટુંબ. જેને આપણે પરિવાર કહેતા હોય, કુટુંબ. આ કુટુંબ છે હાલના સમયમાં પણ અને એ સમયમાં પણ સમાજનું એકમ હતું. એકમ એટલે જે પહેલું પગથિયું કહી શકાય. સમાજની રચના ક્યાંથી થાય? તો સમાજની રચના થવા પાછળ પહેલું પગથિયું જો કોઈ જવાબદાર હોય તો સૌથી વધુ મહત્વનું સમાજ માટે કુટુંબ હોય. કુટુંબમાં આપણે બધા ભેગા મળીને રહેતા હોય. પછી એવું ને એવું એક બીજું કુટુંબ બને, એમાં થોડા વ્યક્તિઓ ભેગા મળીને રહેતા હોય. પછી બે કુટુંબ વચ્ચે વ્યવહાર ચાલુ થાય અને એના દ્વારા ધીરે ધીરે એવી રીતે ઝાઝા બધા કુટુંબ મળતા જાય તો એના દ્વારા સમાજ બને. એટલે સમાજનું મુખ્ય એકમ શું હતું? કુટુંબ હતું. એ સમયમાં પણ આ આપણી જે કુટુંબ વ્યવસ્થા છે, આપણું કુટુંબ હોય, કુટુંબની અંદર કુટુંબનું વ્યવસ્થિત પ્લાનિંગ દ્વારા આપણે આયોજન દ્વારા ચલાવતા હોય કુટુંબને. કે કુટુંબની અંદર આપણા પરિવારમાં કમાવાની જવાબદારી એક વ્યક્તિ માથે હોય, ઘરનું કામ કરવાની જવાબદારી બીજા વ્યક્તિ માથે હોય, ખેતર હોય તેનું ધ્યાન એક વ્યક્તિ અલગ રાખતો હોય,
ઘરની અંદર વસ્તુ ખૂટે લાવી મૂકવી એ પાછી જવાબદારી કોઈ બીજાની હોય. મોટા ભાગે આ જવાબદારી કોની પાસે હોય છે? પુરુષો પાસે. જ્યારે સ્ત્રીઓ પાસે શું કામ હોય? ઘરનું ઘર કામ કરવું અને પોતાના બાળકોનું ધ્યાન રાખવું, આ સ્ત્રીઓની જવાબદારી હોય. એટલે આ સમય, હાલના સમયમાં તમે જુઓ ને તો આપણી જે કુટુંબ વ્યવસ્થા રહી એમાં સૌથી વધારે મહત્વનું વ્યક્તિ કોણ હોય? તો આપણા પપ્પા અથવા તો આપણા દાદા કે આપણા કાકા કે કોઈ પણ વ્યક્તિ, ટૂંકમાં પુરુષ. તો એ સમયમાં પણ એવું જ હતું કે કુટુંબ વ્યવસ્થા છે એ કેવી હતી? પિતૃપ્રધાન હતી. હાલની કુટુંબ વ્યવસ્થા પણ આપણે પિતૃપ્રધાન જ કહેવાય. પિતૃપ્રધાનનો મતલબ શું? કે ઘરમાં પુરુષનું મહત્વ વધારે હોય અથવા તો પુરુષ માથે જવાબદારી વધારે હોય તો એને પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા કહેવાય. એટલે આ જે આર્યોની જે કુટુંબ વ્યવસ્થા હતી એ પણ કેવી હતી? પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા હતી. અને સાથે સાથે એ સમયમાં સંયુક્ત કુટુંબો હતા. કેવા કુટુંબો હતા? સંયુક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ એટલે શું? તો ઝાઝા બધા લોકો એક સાથે મળીને રહેતા. વિભક્ત કુટુંબ અને સંયુક્ત કુટુંબ. હાલના સમયમાં આપણે બધા બહુ ભણી અને શિક્ષિત થઈ ગયા એટલે આપણે વિભક્ત કુટુંબમાં માનતા હોય કે વિભક્ત કુટુંબમાં કોણ હોય? તો એક ભાઈ, એક બેન ને એમનો છોકરો, 3 જ વ્યક્તિ રહેતા હોય. હવે ભાઈ ને બેન બે કામે જતા રહે એટલે છોકરાને કોઈ વધારાનું જ્ઞાન કોણ આપશે? કોઈ આપવા વાળું રહેતું નથી. જ્યારે સંયુક્ત કુટુંબ એટલે શું? તો એમાં દાદા દાદી હોય, કાકા કાકી, ભાઈ બેન, મમ્મી પપ્પા બધા ભેગા સાથે રહેતા હોય. મમ્મી પપ્પા કદાચ કામે જાય ને તો એનું છોકરાનું ધ્યાન દાદા દાદી રાખતા હોય. એની અંદરથી કુટુંબનું ઘડતર વ્યવસ્થિત રીતે થાય. અને સંયુક્ત કુટુંબમાં વ્યક્તિને મુશ્કેલીઓ ઓછી પડે કે તકલીફ ઓછી પડે, કારણ કે જવાબદારી બધા વચ્ચે વહેંચાઈ જતી હોય. જ્યારે વિભક્ત કુટુંબમાં જવાબદારી એક વ્યક્તિમાં આવે. એટલે આર્ય લોકોની કુટુંબ વ્યવસ્થા કેવી હતી? પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબો જોવા મળતા. હવે આ સમયનો જે સમાજ હતો, પ્રાચીન ભારતનો સમાજ, જ્યારે ઋગ્વેદની રચના થઈ એ આજુબાજુના સમયગાળામાં, તો આ સમાજની અંદર વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિઓ હતી નહીં. ત્યાં જ્ઞાતિઓની શરૂઆત નહોતી થઈ અથવા તો વર્ણ વ્યવસ્થા નહીં. એટલે વર્ણ વ્યવસ્થા અને જ્ઞાતિ ન હતી એવું પણ કહી શકીએ. વર્ણ વ્યવસ્થા એટલે શું? તો આપણે જે ઓલા 4 વર્ણ જોતા હોય, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એની પણ રચના એ સમયમાં નહોતી થઈ ઋગ્વેદ જ્યારે લખાણો. અને સાથે સાથે અત્યારે હાલમાં જે આપણે જ્ઞાતિઓ બધી જોતા હોય, આ જ્ઞાતિઓ પણ એ સમયમાં હતી નહીં. આ સમયનો જે સમાજ છે એની અંદર સૌ સમાન હતા, બધા એક સરખા. કોઈની સાથે કોઈ પણ પ્રકારનો ઊંચ નીચનો ભેદભાવ રાખવામાં આવતો ન હતો. કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહોતો ઊંચ નીચનો, કે અમે ઊંચા અને તમે નીચા, અમે આ જ્ઞાતિના તો અમે ઊંચા, તમે આ જ્ઞાતિના તમે નીચા. આનો શું મતલબ? બધા વ્યક્તિ માણસ જ છે, બધા એને શરીર ઉપર ઘા પડે તો લાલ લોહી જ નીકળે, કોઈને પીળા કલરનું લોહી નીકળે? તો એવું તો આપણે કહી શકતા નથી. ભગવાન ઉપરથી કંઈ તો મોકલતા નથી કે તમે આ જ્ઞાતિમાં જન્મ લીધો એટલે તમે ઊંચા, ઓલો વ્યક્તિ જે છે એ નીચેની જ્ઞાતિમાં જન્મ લીધો તો એ નીચો. આ સમયમાં કેવું હતું કે જે જ્ઞાની હતો, જે વ્યક્તિ પાસે કંઈક જ્ઞાન હતું, એ પોતાના જ્ઞાનનો ઉપયોગ કરીને સમાજમાં પોતાનું ઊંચું સ્થાન બનાવતો. બાકી ઊંચ નીચના ઝાઝા કોઈ ભેદભાવ ન હતા, બધા સૌ સમાન હતા. અને આ સમયમાં સમાજમાં સ્ત્રીઓનું જે સ્થાન છે એ કેવું હતું? ઊંચું સ્થાન હતું. સ્ત્રીઓનું સન્માન જળવાતું અને સ્ત્રીઓને સ્વાતંત્ર્ય પણ મળતું. એટલે કે સ્ત્રી સ્વાતંત્ર્ય હતું. સ્ત્રીઓ થોડી સ્વતંત્ર હતી હાલના સમય કરતા પણ પ્રાચીન સમયમાં. અને આના પછીનો જે સમયગાળો આવ્યો એની અંદર ભારતમાં જે અંધકાર યુગ આખો કહી શકાય એવો મધ્યયુગનો સમયગાળો, એની અંદર સ્ત્રીઓનું સ્થાન જે છે એ થોડું નીચું ગયું. મુસ્લિમ શાસકો આવ્યા અને આ બધા સમયગાળા દરમિયાન ભારતીય સંસ્કૃતિનું આખું નિકંદન નીકળી ગયું. પાછું આપણે ફરીવાર સર્જન કરવાનું ચાલુ કર્યું. એવામાં પરિવર્તન આવી ગયું. વિશ્વ આખામાં આધુનિક માહિતી ક્રાંતિ થઈ અને આપણે બધા આપણા જીવનને આખું બદલાવી નાખ્યું. પણ પ્રાચીન સમયમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું અને એમને સ્ત્રી સ્વાતંત્ર્ય મળતું. ત્યારબાદ સ્ત્રીઓ છે એને ઋગ્વેદના સમયમાં સહધર્મચારિણી તરીકે માનવામાં આવતી. સહધર્મચારિણી એટલે શું? તો પોતે જે ધર્મ પાળતા હોય, પોતાનું જે કર્તવ્ય છે એમાં સ્ત્રીઓનો પણ ભાગ છે એવું માનવું, એને સહધર્મચારિણી કહેવાય. એટલે આ સમયમાં સ્ત્રીઓને સહધર્મચારિણી માનવામાં આવતી. પોતે કર્તવ્ય, પોતાનો જે ધર્મ, પોતાનું જે કર્તવ્ય છે એમાં સ્ત્રીનો પણ હિસ્સો છે અને એ પણ એ કરી શકે એવું એ લોકો માનતા. યજ્ઞ જ્યારે યોજાતો તો યજ્ઞમાં સ્ત્રીઓની હાજરી કેવી હતી? આવશ્યક હતી. સ્ત્રીઓ વગર યજ્ઞ થઈ શકે નહીં. તો આ હાલના સમયમાં પણ આપણે જોતા હોય, આપણા જે ઋગ્વેદના સમયની સંસ્કૃતિ છે એ હજી પણ ચાલી આવે. યજ્ઞ કરવો હોય તો મોટા ભાગના યજ્ઞો એવા છે કે જેની અંદર સ્ત્રી વગર બેસી શકાય નહીં, યજ્ઞ થઈ શકે નહીં. એટલે આ ઈ સમયથી ચાલ્યું આવે.
એ સમયમાં ઋગ્વેદના સમયમાં સ્ત્રીઓ અભ્યાસ પણ કરી શકતી, એને અભ્યાસ કરવા દેવામાં આવતો, અભ્યાસ કરવાની ના હતી નહીં. પછીનો જે સમયગાળો આવ્યો એની અંદર સ્ત્રીઓને આપણે અભ્યાસ કરવાની ના પાડી, ઘણા બધા કારણો હતા એની પાછળ, પણ આપણે એની અંદર ઊંડી ચર્ચામાં ઉતરવું નથી. હવે આ જે સ્ત્રીઓને સ્વતંત્રતા મળી, સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી, એનું સ્થાન સમાજમાં ઊંચું હતું, એનો ફાયદો શું થયો સમાજને? તો અમુક સ્ત્રીઓ એવી હતી કે જે જ્ઞાની હતી, જેવી કે અપાલા, લોપામુદ્રા અને ઘોષા. આ 3 સ્ત્રીઓ એવી છે કે જેણે ઋગ્વેદની ઋચાઓની રચના કરી છે. ઋગ્વેદની અંદર જે 1028 પ્રાર્થના કે ઋચાઓ છે, આ ઋચાઓની અંદર અપાલા, લોપામુદ્રા અને ઘોષા એવી સ્ત્રીઓનું પણ યોગદાન છે, એમણે પણ આ ઋચાઓ લખેલી. હવે અહીંયા એક વિદુષી શબ્દ આપેલો છે, વિદુષી સ્ત્રીઓ કે વિદુષીઓ. લોપામુદ્રા, અપાલા અને ઘોષા જેવી વિદુષીઓએ ઋગ્વેદની અંદર ઋચાઓની રચના કરી છે એવું આપણને કીધું. વિદુષી એટલે શું? તો જો પુરુષ હોય અને બહુ જ્ઞાની હોય તો એને આપણે વિદ્વાન કહેતા હોય. એવી જ રીતે જો સ્ત્રી હોય અને બહુ જ્ઞાની હોય તો એને વિદુષી તરીકે ઓળખવામાં આવે. એટલે વિદુષી એટલે વિદ્વાન કે જ્ઞાની સ્ત્રી. આ જે ઋચાઓ છે એ પણ સ્ત્રીઓ લખતી, એનું પણ ઉદાહરણ ઋગ્વેદની અંદર મળે છે. એટલે કે ધર્મની અંદર પણ સ્ત્રીઓનું એટલું માન હતું. ત્યારબાદ કન્યા એટલે કે દીકરી પુખ્ત વયની થાય ત્યારે જ એના લગ્ન થતા. પુખ્ત વયની થાય એ જ સમયે એના લગ્ન કરવામાં આવતા, બાળ લગ્ન થતા નહીં. એના ઉપરથી આપણને એવી માહિતી મળે, કારણ કે સ્ત્રી જે છે એ યોગ્ય રીતે વિકસિત થઈ જાય એનું શરીર અને માનસિક રીતે બંને રીતે. એટલે એવા સમયે 18 કે 19 વર્ષના સમયગાળાના આજુબાજુના સમયમાં પુખ્ત વયની ઉંમર ક્યારે થાય? 18 થી પછી કે 18 ની આજુબાજુ. એટલે 18, 19, 20 વર્ષે એના લગ્ન થતા. આવા પુખ્ત વયે બાળ લગ્ન થતા નહીં. ક્યારે? ઋગ્વેદના સમયમાં. ત્યારબાદ આગળ ઋગ્વેદમાં અન્ય બીજી કઈ માહિતી છે? તો આપણા ધર્મ વિશે પણ થોડી ઘણી માહિતી આપેલી. ઋગ્વેદમાં ઇન્દ્રદેવનો ઉલ્લેખ છે. ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને સૂર્ય આ વગેરેનો ઉલ્લેખ શેની અંદર જોવા મળે છે? ઋગ્વેદમાં. એ સમયમાં આપણે જે હાલમાં જેટલા બધા માતાજીને પૂજતા હોય કે જેટલા બધા ભગવાનને પૂજતા હોય એમાંથી મોટા ભાગના ભગવાનનો એ સમયમાં કોઈ ઉલ્લેખ નથી. માત્ર ને માત્ર અમુક દેવી દેવતાઓ વિશે માહિતી આપેલી છે. આ ઇન્દ્ર, વરુણ, અગ્નિ અને સૂર્ય જેવા તત્વોનો કે દેવી દેવતાઓનો ઉલ્લેખ એની અંદર જોવા મળે. ત્યારબાદ ઋગ્વેદની અંદર સવારની દેવી એટલે કે ઉષા, સવારની દેવી ઉષા અને સાંજની દેવી અદિતિ, આ બેનો ઉલ્લેખ જોવા મળે છે. તો હવે અહીંયા આપણે પાછું યાદ રાખવાનું કે ઋગ્વેદમાં સવારની દેવી તરીકે ખાલી જગ્યાનો ઉલ્લેખ જોવા મળે છે. તો આપણે અહીંયા શું યાદ રાખશું? ઉષા. એવું પૂછે કે ઋગ્વેદમાં સાંજની દેવી તરીકે ખાલી જગ્યાનો ઉલ્લેખ જોવા મળે તો અદિતિ. આ 2 શબ્દ આપણે યાદ રાખવાના છે. ત્યારબાદ આ ઋગ્વેદની અંદર ગાય, ઘોડો અને બળદ આ 3 પ્રાણીઓ વિશે વિશેષ પ્રમાણમાં ચર્ચા થયેલી છે. ગાય, ઘોડો અને બળદ આ ત્રણેયની ચર્ચા ખૂબ વિશેષ પ્રમાણમાં થયેલી. શું કામ? તો જો આના ઉપરથી આ આપણને એક સામાન્ય થોડી બુદ્ધિ દોડાવી તો આપણને આ જાણવા મળી જાય કે ગાયની ચર્ચા કે ગાયનો ઉપયોગ એ સમયમાં શું કામ થતો હશે? તો ગાય પાસેથી આપણને દૂધ મળે. ત્યારબાદ ઘોડો, તો ઘોડો આપણને પરિવહન માટે કામ આવતો. એ સમયમાં યંત્રો નહોતા, વાહન નહોતા, એટલે લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઘોડાનો ઉપયોગ કરતા. યુદ્ધમાં પણ ઘોડાનો ઉપયોગ થતો. અને બળદ, તો બળદનો ઉપયોગ શું થાય? તો બળદનો ઉપયોગ થાય એ સમયમાં એ લોકો છે ખેતી માટે, એમની પાસે ટ્રેક્ટર નહોતા, ખેતી માટે કોનો ઉપયોગ કરતા? બળદનો. તો આ 3 પ્રાણીઓ વિશે ખાસ પ્રકારે ચર્ચા થયેલી છે. આના ઉપરાંત ઋગ્વેદમાં અન્ય પશુઓ કરતા ઘોડાની સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે. ઘોડાનો ઉલ્લેખ સૌથી વધારે થયેલો છે. શું કામ? કે એ સમયના લોકો માટે એક જરૂરી પ્રાણી હતું કે એનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કરી શકતા. યુદ્ધના સમયમાં પણ થતો. આથી અન્ય બીજા કોઈ પણ પ્રાણીઓ કરતા ઘોડાનો ઉલ્લેખ સૌથી વધારે ઋગ્વેદની અંદર જોવા મળે છે. અને આ જે પ્રાણીઓનો એમને ઉલ્લેખ કર્યો ઋગ્વેદની અંદર કે આ બધા પ્રાણીઓ જીવન માટે ઉપયોગી છે, તો એ શું દર્શાવે? તો આ જે બાબત છે પ્રાણીઓનો ઉલ્લેખ, એ ઋગ્વેદના સમયના જે લોકો હતા એટલે કે આર્યો, એ આર્યોના જીવનમાં પશુપાલનનું મહત્વ દર્શાવે કે એમના જીવનમાં પશુપાલનનું શું મહત્વ હતું. એમના જીવનમાં પશુપાલનનું મહત્વ શું ગણી શકાય? તો એ સમયમાં ખેતી જે છે આગળ આવશે એમ કે ખેતી માત્ર એક ગૌણ વ્યવસાય હતો. મુખ્ય વ્યવસાય એ સમયના લોકોનો મુખ્ય વ્યવસાય પશુપાલન હતો. જેની પાસે વધારે પશુ
હતા એ સંપત્તિવાળો કહેવાતો. તો પશુઓનું મહત્વ એની અંદર આપણને જોવા મળે કે એ સમયના લોકો માટે પશુઓ કેટલું મહત્વ રાખતા હશે. પશુઓ માટે થઈ અને થતું યુદ્ધ જે છે એ કબીલામાં રહેતા લોકો માટે શું હતું? સામાન્ય હતું. એક નવાઈની વાત નહોતી. પશુઓ માટે થઈ અને યુદ્ધ થતા, ગાયો માટે થઈને યુદ્ધ થતા, ઘોડા માટે કે બળદ માટે કે અન્ય કોઈ જે પાલતા પશુઓ છે એના માટે થઈ યુદ્ધ થતા. કોઈ વ્યક્તિ જો આપણા પશુઓને લઈ જતો હોય તો એના માટે, આપણા પશુઓને બચાવવા માટે, કારણ કે એ જ આપણી સંપત્તિ હતી. જો કોઈ આપણા પશુઓને લઈ જાય તો આપણી સંપત્તિ નાશ પામે. એટલે પશુઓ માટે જે યુદ્ધો થતા, આ યુદ્ધ કબીલામાં રહેતા લોકો માટે એક સામાન્ય બાબત હતી. એ કંઈ નવી, એના માટે નવાઈની વાત નહોતી. વારંવાર આવા યુદ્ધ થતા રહેતા પશુઓ માટે થઈ. કબીલામાં રહેતા લોકો કોણ? તો કબીલો એટલે અમુક લોકોનો અમુક મકાન કે અમુક ઘર જે જગ્યાએ બનાવેલા હોય એવું નાનું ગામડા જેવું, કે જેને આપણે કબીલો કહી શકીએ. હવે ત્યારબાદ આગળ કોઈ વ્યક્તિની જે સંપત્તિ છે, એની પાસેનું જે ધન કે એને પાસે પૈસા કે સંપત્તિ, આ સંપત્તિ પશુઓની સંખ્યા પર આધારિત હતી. જેટલા ઝાઝા તમારી પાસે પશુઓ એટલી તમારી સંપત્તિ વધારે. ઓછા પશુઓ વાળો જો કોઈ વ્યક્તિ હોય તો ઓછા પશુનો મતલબ એવો થાય કે એની પાસે સંપત્તિ ઓછી. એટલે સંપત્તિ શેના પર નક્કી થતી? પશુઓની સંખ્યા પર. એટલે આ સમયમાં જે પશુપાલન છે એ સામૂહિક રીતે થતું. સામૂહિક રીતે એટલે કે ઘરના, પરિવારના સભ્યો સાથે મળી, કોઈ એક વ્યક્તિની જવાબદારી નહોતી પશુપાલન. બધા સાથે મળી એકબીજાના સહકાર દ્વારા પશુપાલન કરતા અને આ એમના પરિવાર માટે કે પોતાના સમાજ માટે આવકનો એક મુખ્ય સ્ત્રોત હતો. ત્યારબાદ ઋગ્વેદનો સમયની જે શરૂઆતની અર્થવ્યવસ્થા છે એના પ્રારંભિક સમયમાં જો જોવામાં આવે તો કૃષિ છે એ શું છે? ગૌણ. કૃષિ સમયમાં ગૌણ હતી. હાલમાં જેટલું ખેતીનું મહત્વ છે, અથવા તો ઋગ્વેદના સમય પછી જે ખેતીનું મહત્વ વધ્યું, એટલું બધું મહત્વ ઋગ્વેદના, જ્યારે ઋગ્વેદ લખાણો એ સમયની અર્થવ્યવસ્થામાં શરૂઆતના સમયમાં એટલું બધું કોઈ મહત્વ ખેતીનું નહોતું. પણ એના બદલે શેનું મહત્વ વધારે હતું? પશુપાલનનું. પશુપાલનમાં જેની પાસે પશુઓ ઝાઝા એ વ્યક્તિ વધારે સંપત્તિવાળો કહેવાતો. તો આ જે છે અહીંયા આપણો પાઠ 3 પ્રાચીન નગરો અને પ્રાચીન ગ્રંથો, આપણો પાઠ અહીંયા પૂરો થાય છે. અને આ પાઠની અંદર આપણે પ્રાચીન નગરો જોઈ ગયા અને આપણા ગ્રંથો વિશે પણ આપણે જોઈ ગયા. અને હવે તમારે શું કરવાનું છે? તો આ પાઠને વારંવાર, જો ધ્યાન ન સમજાય ત્યાં તમે વારંવાર વિડીયોને રિવર્સ કરી ફરીવાર જોતા જાઓ અને પાઠની વિશે માહિતી મેળવતા રહેજો. અને વિડીયોને વારંવાર ક્યાંય પણ ન સમજાય તો સ્ટોપ કરતા જાઓ અને જોતા જાઓ. એવી રીતે તમે આનું રિવિઝન પણ કરી શકો. આ પાઠમાંથી આપણને આપણા પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે ઘણું બધું જાણવા મળે છે, જે આગળના ધોરણની અંદર પણ આપણને ઉપયોગી થશે. તો આગળના ભાગની અંદર આપણે આપણા પાઠ 4 વિશે અભ્યાસ કરીશું.